ઓમ નમો નારાયણાય. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને જે યુટ્યુબમાં જે ચેનલ છે અને જે પોડકાસ્ટ ચેનલ છે દરેકને સ્વાગત છે. દરેકનું સ્વાગત છે. પ્રથમ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં દંડવત પ્રણામ, અનંત કોટી નમસ્કાર, અનંત કોટી પ્રદક્ષિણા, અનંત કોટી દંડવત પ્રણામ મહારાજના ચરણોમાં, મહારાજના પરમહંસોના ચરણમાં. હમણાં જેટલી ગુરુ પરંપરા જે છે એમાં જેટલા સાચા સંતો છે અને જે ભગવાનના ભક્તો હોય દરેકના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. ચરણરજ માથે ચડાવીને આશીર્વાદ માગીને આગળ વેદરસનું નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને એવી રીતે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી મહારાજના બધા પરમહંસો આજે જે પ્રગટ મોટા મોટા મહાન સંતો ભક્તો દરેકના આશીર્વાદ મળે એવી અને દરેક કૃપા કરે કે બળ બુદ્ધિ શક્તિ આ ભક્તને આપે, જેને લઈને આ સુંદર અને અલૌકિક જે અલૌકિક વેદરસ પરાવાણી ભગવાન સ્વામિનારાયણનું જે હૃદય કહેવાય, રહસ્ય કહેવાય, એના ઉપર મનન ચિંતન કરવા માટે આ પ્રયત્ન છે. આ જે બોલે છે એનું નામ છે સચિન કાર્ણિક. આપણે સેવક તરીકે સંબોધ કરીશું. એવી રીતે નામ ખોટા છે, નામ કોઈકે આપેલા છે, આપણું સ્વરૂપ નથી. બધી વાત એક જગતના દૃષ્ટિથી બરાબર છે, પણ ખરેખર આત્મદ્રષ્ટિમાં કોઈ નામ ગામ ઠામ કશું છે નહીં. બરાબર, એક દિવ્ય તત્વ છે અને ભગવાન એ પરમ સત્ય તત્વ છે. તો એવો ભાવ રાખીને, એવી વૃત્તિ અને સમજણ રાખીને આપણે આગળ વધીએ છીએ. તો આપણે વેદરસનું જે મનન ચિંતન કરીએ છીએ એમાં જે બીજો પેરેગ્રાફ એની અંદર મહારાજ ત્યાં એવું લખે છે. ફરીથી હું એ લીટી વાંચું છું. સ્વામિનારાયણ હરે બીજું લખવા કારણ એમ છે જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિશે કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય તે પરમહંસને એમ વિચાર કરવો જે આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. બરાબર, આ સેકન્ડ પેરેગ્રાફ છે. અને આ વેદરસ ગ્રંથ ઓનલાઈન પણ અવેલેબલ છે હવે પીડીએફમાં. તમે વેદરસ પીડીએફ એવી રીતે સર્ચમાં મૂકી દેશો ને તમને મળી જશે એની લિંક બધી. અને એ ગુજરાતીમાં છે. મહારાજે પોતે લખેલો આ ગ્રંથ છે. આ પત્રો લખેલા છે મહારાજે. તો આપણે જે આના પર મનન ચિંતન કરીએ છીએ, બહુ ગૂઢ અને અદ્ભુત વાત છે, પણ એક દૃષ્ટિથી એકદમ સીધી પણ વાત છે. મહારાજ સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટલી આજ્ઞા અહીંયા આપેલી છે કે જ્યારે સંકલ્પો ઊભા થાય, સંકલ્પો કયા પ્રકારના, ભગવાન સંબંધી સંકલ્પ એ નહીં, પણ કામ ક્રોધ આદિક એકદમ સ્પષ્ટીકરણ કરેલું છે. બરાબર, કે જે કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય એ પ્રકારના સંકલ્પો જ્યારે આવે છે, પ્રેક્ટિકલ વાત છે ટોટલી બધા માટે, પરમહંસો માટે, સંતો માટે, આપણા માટે, દરેક માટે. જ્યારે આવું થતું હોય છે ત્યારે કરવું શું? મોટા મોટી તકલીફ એ બની જાય છે કે સંકલ્પ ભેળા આપણે ભળી જઈએ છીએ. આપણે પહેલાં આના પર વાત કરેલી. તો આજના મનન ચિંતનમાં સંકલ્પ શું છે, સંકલ્પ શબ્દો પર થોડું વધારે મનન ચિંતન કરીએ. હું થોડું ઇંગ્લિશમાં પણ કહીશ અને પછી એનું ગુજરાતી ભાષાંતર કરવા માટે પ્રયત્ન કરીશ. એમાં એક્ઝેક્ટ કેટલું થશે મને ખ્યાલ નહીં, પણ જોઈએ હવે મહારાજની જેવી મરજી પ્રયત્ન કરીશું. તો સંકલ્પ in English we can say it is resolution, intention, thought and volition. So in this context extends beyond mere intention. It encompasses the broader spectrum of mental resolutions and volitions, particularly those that can become sources of distraction and spiritual impediment.
હવે આનું ગુજરાતી કરવું થોડો પ્રયત્ન કરીશું આની અંદર. પણ સંકલ્પ એટલે શું છે કે સંકલ્પ માત્ર ઈરાદો નથી. એટલે પરંતુ માનસિક નિશ્ચય અને સંકલ્પ શક્તિનો વ્યાપક અર્થ ધરાવે છે. બરાબર? એટલે સંકલ્પ માત્ર ઈરાદો નથી. આપણે એમ જીવનમાં ઈરાદો કરીએ એ હોય છે એવી રીતે, ઇટ્સ નોટ લાઈક દેટ. પરંતુ માનસિક નિશ્ચય અને સંકલ્પ શક્તિનો વ્યાપક અર્થ ધરાવે છે. આપણી અંદર સંકલ્પ શક્તિ છે. આપણી અંદર માનસિક નિશ્ચય કરવાની તાકાત છે. મહારાજે પણ નિશ્ચય શબ્દ બહુ વાપર્યો છે કે ભગવાનનો નિશ્ચય કે કોણ છે, કોણ મળ્યા છે, એ નિશ્ચય એકદમ પરિપક્વ થઈ ગયો હોય તો એ મૂર્તિ જે છે મહારાજની આપણા અંતરમાં રહી શકે. બાકી અંતરમાં એટલો બધો કચરો છે, એટલા બધા વિક્ષેપ, અનંત પ્રકારના અનુભવો અંદર ભરેલા છે કે એ તો નીકળે એવું પણ નથી. એ તો કારણ શરીરની અંદર ઘૂસી ગયેલું છે બધું. તો ભગવાન સ્વયં પ્રગટ થાય છે. ભગવાન સ્વયં અહીંયા મનુષ્ય આકૃતિ ધારણ કરે છે એમના ભક્તો સાથે, મુક્તો સાથે, અને આગળ આપણે જઈ શકીએ. જેને લઈને આપણે જ ભાન થાય કે આપણી અંદર સંકલ્પ શક્તિ છે અને માનસિક નિશ્ચય કરવાની તાકાત છે. આ 2 પોઈન્ટ ઉપર ધ્યાન રાખીએ. પ્રેક્ટિકલ 100% પ્રેક્ટિકલ વાત છે કે શું કરવાનું છે આની અંદર. શ્રીજી મહારાજે ડાયરેક્ટ આજ્ઞા શું આપી કે આ દેહ અને સંકલ્પ તે હું નહીં. આપણે એ જ થઈ ગયું છે કે આ સંકલ્પ ભેળા જ ભળી જઈએ છે કે આ જ હું છું. સંકલ્પો ઊભા થાય, કામ, ક્રોધ, લોભ, મોહ, આ જે માયા સંબંધી વિકૃતિ ઊભી થાય છે ત્યારે એ વિકૃતિને એમ સમજે છે કે આ જ હું છું. પણ આ વિકૃતિ, આ જે કામ, ક્રોધ, લોભ, આ જે વિચારની, આ જે માયા સંબંધી રજોગુણ, તમોગુણ સંબંધી જે વિચારધારા, ભાવના, એ આપણું સ્વરૂપ નથી. બરાબર? એટલે એમાં સંકલ્પ શક્તિ, આના ઉપર આપણે ધ્યાન રાખીએ તો જ્યારે કામ, ક્રોધ, લોભ, જો આ 3 વસ્તુ પર ધ્યાન રાખીશું જે દરેકને અનુભવ છે જીવનમાં, તો આ જે 3 જે વૃત્તિ જે છે એ અહંકારમાંથી જ આવે છે. વચનામૃતમાં પણ બહુ સ્પષ્ટ લખેલું છે, ગરડા પ્રથમ 76, કે અહંકારનો જ આખો આ ભાગ છે, કામ, ક્રોધ, લોભ. અને અહંકારની અંદર શક્તિ છે કે હું આ છું. અને શક્તિ એટલે એ તો પરમાત્માની સંકલ્પ શક્તિ એમને આપણી અંદર મૂકેલી છે, જેને કરીને બધી ક્રિયાઓ થઈ શકે. અહંકારની પણ ક્રિયા કરવા માટે શક્તિ જોઈએ ને. અહંકાર એમની એમ નથી ફંક્શન. ધી ઈગો ડઝન્ટ ફંક્શન બાય ઇટસેલ્ફ, ઇટ હેઝ ટુ હેવ એનર્જી ટુ ફંક્શન. અહંકાર કોઈ સ્વતંત્ર રીતે એ કામ નથી કરી શકતો, એ પરતંત્ર જ છે. પણ એ પરતંત્ર એવી રીતે છે કે ભગવાને એ જીવને એ અહંકાર માયામાંથી આપેલો છે, જેને લઈને એને ચાન્સ મળે, એને એક તક મળે કે એ સમર્પિત થઈ જાય. અહંકારની પણ ઉત્પત્તિ એના માટે જ છે કે ભગવાનને એ અહંકાર સમર્પિત કરી શકીએ. બરાબર? ઘણીવાર એ પણ પ્રશ્ન થાય કે અહંકાર કેમ આવ્યો, ક્યાંથી આવ્યો? એ તો કારણ કે મહામાયાની અંદર જીવાત્મા સુષુપ્ત પડ્યો હતો, તો એની અંદર ભગવાને શક્તિ મૂકી અને એ આખું મહામાયામાંથી ઉત્પન્ન કર્યું બધું જગત. અને એમાંથી દરેક જીવને અહમ વૃત્તિ આપેલી છે. તો એ અહમ વૃત્તિ જે છે કે હું આ છું, પણ એની અંદર શક્તિ છે, એ શક્તિ ભગવાનની જ છે. પણ ભગવાનને શું કરાવવું છે કે એ અહમ વૃત્તિમાં જે શક્તિ છે, જે પછી એ શક્તિ સંકલ્પ શક્તિ તરીકે અનુભવમાં આવે છે, એ સંકલ્પ શક્તિ ભગવાનની અંદર સમર્પિત થઈ જાય અને જે કામ, ક્રોધ, લોભ ઇત્યાદિક જે માયામાંથી ગુણો જે નીકળે છે, એની અંદર જે એ સેમ શક્તિ વપરાય છે, એમાંથી બહાર નીકળે એ શક્તિ. બરાબર? એટલે સંકલ્પ હું નહીં. મહારાજ જ્યારે અહીંયા કહે છે કે કામ, ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય, તો ઉત્પન્ન કેવી રીતે થતા હોય છે? એ શક્તિ વગર તો ઉત્પન્ન થાય નહીં. એમાં શક્તિ વપરાય છે, તો કોની શક્તિ છે? ભગવાને મૂકેલી એક્ટિવેટેડ પાવર.
It is the activated power of Parabrahma inside Mahamaya that is functioning in the form of Ahankar for each Jivatma, and Bhagwan resides within the Jivatma, giving the fruit of the karma. I hope this is clear. એટલે ગુજરાતીમાં આ કેવું હોય તો ભગવાન મહામાયાની અંદર શક્તિ મૂકે છે, એમાંથી એક્ટિવેટ થઈ જાય, એટલે એમાંથી ઉત્પન્ન થાય છે બધું, અને એમાંથી દરેક જીવને શરીર મળે છે. એ શરીરની સાથે એને અહમભાવ થાય છે, અને એ અહમભાવ કરવા માટે પણ શક્તિ છે. એ પરમાત્માની સંકલ્પ શક્તિ છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે એમણે તો એક સંકલ્પ જ કર્યો છે. એમનો સંકલ્પ છે કે આ જીવો બધા મહામાયામાંથી નીકળે અને ધામની અંદર આવી જાય, એટલા માટે ઉત્પન્ન બધું થયું છે. બરાબર? એટલે એ તો બધું બહુ તાત્વિક પ્રક્રિયા છે. એ પણ પ્રક્રિયા આ વેદરસની અંદર બહુ ઊંડાણથી અને ગજબ રીતે બધી અદ્ભુત રીતે બધું લખ્યું છે, વર્ણન બહુ કર્યું છે, પણ એ બહુ ગૂઢ છે. એ આખો સબ્જેક્ટ જ તાત્વિક વાત છે બધી એ. બરાબર? એ પણ આપણે લઈશું મહારાજની જેવી મરજી, જેમ સમય આવશે ત્યારે બધું કરીશું. પણ મનમાં જેવી ભાવના થાય છે એની અંદર થોડી વાત કરીએ એના વિશે પણ. એટલે સંકલ્પો અનુભવમાં આવે છે, ઉત્પન્ન થાય છે. તો મહારાજે એ સંકલ્પ ઉપર બીજો વિચાર મૂક્યો, અને આ મહારાજની આજ્ઞા છે પરમહંસો માટે, આપણા માટે, દરેક માટે, કે જેને આ છતીદેહ બ્રાહ્મી સ્થિતિમાં જવું છે. તો આ દેહ એટલે જે ફિઝિકલ બોડી જે દેખાય છે એ તો હું છું જ નહીં. દેહ પોતે છે સાક્ષાત, દેહ પોતે નથી એ સાક્ષાત દેખાય છે. દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. સ્વામીની વાતોમાં આ વાત લખેલી છે. શરીર તો આજે છે, કાલે નથી. આપણે નથી દેખાતું. કેટલા બધા છોકરાઓ જન્મે છે, છોકરા છોકરીઓ બધા જન્મે છે, કેટલા બધા લોકો ધામમાં જાય છે, દેહ મૂકી દે છે. દેહ તો આવે ને જાય. અંતબંતે ઇમે દેહા નિત્ય સુક્તા શરીર આવે ને જાય. બરાબર? પણ દેહ પોતાનું સ્વરૂપ છે જ નહીં. પોતે ખરેખર કોણ છે? કે હું દિવ્ય છું, હું આત્મા છું, અને એ આત્માનો સાક્ષાત્કાર કરાવવા માટે આ પહેલા 3-4 પેરેગ્રાફ એની અંદર મૂકેલા છે. કારણ કે જ્યાં સુધી કામ ક્રોધનું બધું વંટોળું ચાલતું હોય છે, આ બધા માયાના સંકલ્પો, ત્યાં સુધી સુખ શાંતિ નથી થતી, આત્માનો સાક્ષાત્કાર નથી થતો, મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર પણ નથી થતો. બરાબર? તો સંકલ્પ, આપણે સંકલ્પ ઉપર થોડું મનન કરતા હતા. તો સંકલ્પ એટલે શું? તો સંકલ્પ માત્ર ઈરાદો નથી, પરંતુ માનસિક નિશ્ચય અને સંકલ્પ શક્તિનો વ્યાપક અર્થ ધરાવે છે. સંકલ્પ શબ્દ એ વ્યાપક અર્થ ધરાવે છે. બરાબર? એટલે એવી રીતે પણ આપણે કહી શકીએ કે સંકલ્પ ફક્ત થોડી વાર માટેનો વિચાર નથી હતો. સોરી, let me say that again. સંકલ્પ ફક્ત થોડી વાર માટેનો વિચાર નથી હોતો. એ એક બેસી ગયેલી વસ્તુ હોય છે અંતરમાં, કે મારે આ કરવું જ છે, મારે એટલે એ પ્રકારનું આખું ફોર્સ આવે છે અંતરમાંથી. એમાં શક્તિ છે. એટલે મહારાજ શું કહે છે અહીંયા, કે એવી રીતે વિચાર ઊભો કરવો કે આ સંકલ્પ જ હું નથી. તો વિચારમાં શું આવે છે? પછી એ તો આગળની વાત બધી આવવાની છે, પણ આપણે આના ઉપર જ થોડું જોઈએ કે વિચારમાં એ આવે છે કે જ્યારે એ સંકલ્પ ઊભા થાય છે એ જ ટાઈમે બીજો વિચાર લાવો કે આ સંકલ્પ હું નથી, અને એ વિચારની અંદર ભગવાનની મૂર્તિ લાવવાની છે. એ નેક્સ્ટ પેરેગ્રાફમાં આવશે. એ મહારાજ અહીંયા કહે છે પછી કે વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત ને જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખશિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત સમાવે છે. હવે આ જે આખું જે વાક્ય છે એ આપણે આગળના બધા રેકોર્ડિંગ્સમાં લઈશું, ડિટેલમાં લઈશું મહારાજની મરજીથી. પણ હમણાં જે પહેલો
જે પહેલી આજ્ઞા જે શું છે આની અંદર, શું કીધું છે મહારાજે કે આ સંકલ્પ જ હું નથી. આપણે મનાય આ વસ્તુ? વિચાર કરો. એટલે આ જે વાક્ય ખરું ને, શ્રીજી મહારાજે પોતે સ્વયં સ્વહસ્તે લખેલું વાક્ય છે આ, કે આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું, દેહનો દ્રષ્ટા છું, એટલે દેહને જોનારો છું અને સંકલ્પને પણ જોનારો છું. સંકલ્પથી ભિન્ન છું હું, સંપૂર્ણ ભિન્ન છું. સારંગપુરનું વચનામૃત ખરું, આપણે એ પણ જોવાનું છે, આત્મા અનાત્માના વિચારનું એનું. એટલે વચનામૃતનો સચોટ અભ્યાસ જોઈએ જો વેદરસ ની અંદર આપણે ચાચ પણ ડુબાડવી હોય તો પણ. વચનામૃત સિવાય વેદરસ સમજાય એવું જ નથી. વચનામૃત એ આખું આમ એક દ્રષ્ટિથી એવું પણ કહી શકાય કે વચનામૃત અને બીજા કેટલા બધા મહારાજના ટાઈમના જે શાસ્ત્રો અને એના પછી પણ ઘણી બધી વસ્તુ લખાયેલી છે, એ બધું પાયો છે આ વેદરસ માટે જ. હમણાં આજે એક જ લાઈન જે છે કે આ દેહને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું, બરાબર. એ સ્થિતિમાં જેને જવું હોય તો સંતોના જે વચન છે એ તો આપણે સાંભળવા જ જોઈએ. બહુ જ આજે યુટ્યુબમાં અને બધી રીતે બધું મુકાયેલું છે. એ તો નિરંતર એ સમાગમ ચાલુ ને ચાલુ. પણ જ્યારે આ જે સંકલ્પ ઊભા થાય છે ત્યારે બધું નીકળી જાય મગજમાંથી. આખા દિવસ સત્સંગ કર્યો અને પછી મહારાજે જ કીધું કે પછી એક ક્ષણ એવો આવી જાય કે સ્ત્રી હોય તો પુરુષનું ચિંતન કરે, પુરુષ હોય તો સ્ત્રીનું ચિંતન કરે, કોઈક ક્રોધ આવી જાય, કોઈક માન આવી જાય, કોઈક અપમાન થાય, બીજું થાય, એટલે બધું એનો આખો વિચાર ધૂળમાં જાય. આવા સીધા શબ્દ મૂક્યા છે સારંગપુરના. આઈ થિંક સારંગપુરનું ચોથું છે, મેં રેફરન્સ જોઈ લઈશ. કેવું કહેવાય, આખો વિચાર ધૂળમાં જાય. અને આખા દિવસ ભજન કીર્તન મંદિરની સેવા બધું કર્યું હોય, મહારાજના જ વચન છે, 15 કલાક બધું કર્યું હોય, શિબિરો અટેન્ડ કરી હોય, સંતોનો સમાગમ કર્યો, બધું કર્યું હોય પવિત્ર ભાવથી, શુદ્ધ ભાવથી, દિવ્ય ભાવથી, માનસિક મન પણ એકદમ પવિત્ર અને સ્થિર એવું બધું લાગતું હોય, બધું બરાબર છે. પછી ઘરે આવીએ બીજું કંઈક થાય, એક સેકન્ડમાં આજે કામ ક્રોધાદિકના સંકલ્પ ઊભા થઈ જાય. એવું કેમ થતું હોય છે? એનું કારણ એ છે કે હજુ સાધન દશા છે, અને સાધન દશા જ્યાં સુધી છે ત્યાં સુધી આ સંકલ્પ આવવાના જ. જ્યાં સુધી સિદ્ધ દશા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આ ઘોટાળો રહેવાનો જ છે. અને મહારાજને ખ્યાલ છે, એટલા માટે તો લખે છે મહારાજ. સ્વામિનારાયણ ભગવાન કેમ લખે છે આ બધું? એનું કારણ જ એ છે, કારણ કે આ બધું થવાનું જ. અને જ્યાં સુધી આ જે સંકલ્પનું બળ રહ્યા કરે છે, સંકલ્પની અંદર જે શક્તિ છે, આ કામ ક્રોધ લોભ, એ શક્તિ ખલાસ કરી નાખે છે આ બધા દોષો. એને જ તો રાક્ષસી વૃત્તિ કહેવાય. રાક્ષસ એટલે શું છે? આ જ રાક્ષસ એટલે આ જ. દરેક મનુષ્યની અંદર એક રાક્ષસ પડ્યો છે. આ અહંકારનો રાક્ષસ છે, ભક્ષણ કરી નાખે છે. શેનું ભક્ષણ કરે છે? મુમુક્ષુતાનું. ભગવાનમાં જે વૃત્તિ રાખીએ છે અને એ તોડી નાખે છે. આપણી પોતાની વાસના, પોતાનું અજ્ઞાન, પોતાનો અહંકાર, આ બધા વિચિત્ર બધા દોષો એ તોડી નાખે છે, ખલાસ કરી નાખે છે. તો મહારાજ અહીંયા ડાયરેક્ટ એના ઉપર એટમ બોમ્બ મૂકી દીધો, ન્યુક્લિયર બોમ્બ એવી રીતે મૂકી દીધો. કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર રાગ દ્વેષ અહમ મમત્વ મારું તારું છલ કપટ અનંત પ્રકારના ભેદભાવ જે આપણે બધા મનુષ્ય ઊભા કરેલા છે, બધા ખોટા છે. એ સંપૂર્ણ જે દોષ માત્રનું જે વંટોળું જે છે એના ઉપર બોમ્બ મૂકી દીધો મહારાજે કે આ દેહને સંકલ્પ તે હું નહીં, હું છું જ નહીં. જય સ્વામિનારાયણ. હું કોણ છું? હું ભક્ત છું, હું દિવ્ય છું, હું આનંદ સ્વરૂપ છું, હું અવિનાશી છું, હું મહારાજના ચરણારવિંદમાં નિમગ્ન રહેનારો પરમ એકાંતિક ભક્ત છું, મુક્ત છું. આજે બીજી પણ એક ઘણી બધી સંસ્થા એવી છે માને છે કે મુક્તો મૂર્તિમાં રહે છે. તો એવી રીતે માનું કે મૂર્તિની અંદર છે, પછી ક્યાં સંકલ્પ બિંકલ્પનો કોઈ પ્રશ્ન રહે છે? જો આપણે મૂર્તિની અંદર જ રહેતા હોઈએ કે એકાંતિક સ્થિતિમાં જ રહેતા હોઈએ, ક્યાં આ સંકલ્પનો કોઈ પ્રશ્ન છે?
પછી તો પછી તો મહા આનંદ આનંદ આનંદ, બસ બીજું કશું રહેતું જ નથી. પછી તો અખંડ મનન ચિંતન, અખંડ મૂર્તિનો રસ જ લેવાનો છે. અક્ષરધામના મુક્તો, અક્ષર મુક્તો શું કરે છે? મૂર્તિનો રસ જ પીવે છે. બીજું કશું કરવાનું જ નથી ત્યાં. અને અહીંયા પણ બીજું કશું, અહીંયા તો આપણે વ્યવહારિક રીતે જે ક્રિયા કરવાની છે બધી મહારાજને સમર્પિત કરી દેવાની, એટલે નિર્બંધ રહી શકે. અને મૂર્તિનો અખંડ રસ લેવાનો છે. બસ આપણો હેતુ એ જ છે. અને એ જે મૂર્તિનો રસ લેવો એટલે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, એ સેવન કહેવાય. મૂર્તિનું સેવન એટલે મૂર્તિનો રસ. મૂર્તિમાંથી અખંડ રસ નીકળે છે. અને નિત્ય નવીન, નિત્ય નવો અમૃત છે. એ મુક્તો નિરંતર પીવે છે ભગવાનનો રસ, નિરંતર અખંડ, એટલે એની કોઈ સીમા નથી. પણ જ્યાં સુધી આ શરીર છે, જ્યાં સુધી આપણે અહીંયા આ પૃથ્વી લોકમાં છીએ અને આ મનુષ્ય શરીર પરમાત્માએ આપેલું છે, ત્યારે એ શરીરની અંદર, એ શરીર પણ કેમ આપ્યું કે, અને શરીરની ઉત્પત્તિ કેમ થઈ? કારણ કે કારણ શરીર છે. એ કારણ શરીર એટલે મહામાયાનો જે સંબંધ છે એ કારણ શરીર છે, જેને લઈને વારંવાર જન્મ મરણનું જે ચક્કર છે એની અંદર જીવાત્મા ફર્યા કરે છે. પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, શંકરાચાર્યજીનું જે વાક્ય છે ભજે ગોવિંદમ સ્તોત્રમાં સુંદર વાત લખેલી છે, બહુ ક્લિયર સચોટ વાત છે. તો જ્યારે સંકલ્પ થાય ત્યારે એને ઓળખવા પડે કે આ ભગવાન સંબંધી સંકલ્પ નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, બીજો પોઈન્ટ, કે ભગવાનને કરાવવું શું છે અને મારો અહંકાર શું કરે છે. પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, મહારાજની આજ્ઞા શું છે આ વેદરસમાં. આ એક જ લાઈન છે. જો આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું એ નથી, હું છું જ નહીં. એટલે જ્યારે એ ઊભું થાય છે, આ જે લીટી મહારાજના જે વચન છે એ અંતરમાં ધારવા, વિચારવા, પ્રતિષ્ઠિત કરી દેવા. હમણાં સચિન બોલે છે કે આજે સેવક બોલે છે, એના માટે જ બોલે છે. કોઈને કશું કહેવાનો ઈરાદો નથી, કોઈને કશું સમજાવવાનો ઈરાદો નથી, બિલકુલ નહીં. આ તો યુટ્યુબમાં એટલા માટે મૂક્યું છે કે આપણી સેવા થાય અને એમાંથી કોઈકને લાભ થાય તો મહારાજની મરજી, અને મને વધારે જ્ઞાન મળે આમાંથી, કે બીજા સાંભળે આ નિરૂપણ. કારણ કે આ ગ્રંથ ઉપર કોઈ વાત કરતા જ નથી. કોઈક વાર છૂટક રેફરન્સીસ સંતો આપતા હોય, એમને ખ્યાલ હોય છે, પણ એના ઉપર નિરૂપણ તો કોઈએ કર્યું જ નથી મારા ખ્યાલ પ્રમાણે, કે જે આ સેવકના ખ્યાલ પ્રમાણે. અને થશે એટલા માટે અહીંયા થોડું ચાલુ કર્યું છે. અને મહારાજને પ્રાર્થના છે કે જે મોટા જે વિદ્વાન આપણા સંપ્રદાયમાં જે ભક્તો છે, સંતો છે, આના ઉપર બહુ મનન ચિંતન કરીને બહુ અતિશય સચોટ નિરૂપણ યુટ્યુબમાં મૂકી દે, ડિટેલમાં મૂકી દે. જેમ છે તેમ, અહીંયા મહારાજે જેમ છે તેમ વાત લખેલી છે, મિશ્રિત કોઈ વાત નથી. અને કોઈક વાર ગભરાઈ જાય એવી પણ વાત છે. કારણ કે એ જે નિષ્કામી વર્તમાનમાં એવું આવે છે કે જો સ્ત્રીનો સંકલ્પ થાય, બધી સાધના ખલાસ થઈ જાય. જેવી રીતે આપણે 1 વીક 7 દિવસ બધું પારાયણ અને ભજન ભક્તિ બધું કર્યું હોય, માળા ધારણ કરી, કંઠી ધારણ કરી, આવા બધા વાક્ય છે વેદરસમાં. અને જો સંકલ્પ થાય સ્ત્રીને પુરુષનો, પુરુષનો સ્ત્રીનો, પછી આ બધી ક્રિયા બધું થાય એવી રીતે નિષ્કામી વર્તમાનમાં વાત લખેલી છે. બધું જે કર્યું છે ને બધું ઝીરો થઈ જાય. આવી વાત ડાયરેક્ટ વાત લખેલી છે. એટલા માટે લોકો ગભરાય છે કે આનું નિરૂપણ કેવી રીતે કરવું. લોકો પાછા પડી જાય. પણ પાછા પડવા માટે નથી. જે હકીકત છે એ હકીકત જ છે. જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા જ છે. આપણે ગમે કે ના ગમે, કે આપણે આપણા મગજમાં કયા પ્રકારની મુક્તિ માની છે આપણે જ જાણીએ છીએ. કે ભગવાનનો સ્ટેન્ડર્ડ જુદો છે આખો. અને આપણે જે મગજમાં મૂક્યું છે ને બધું, એ બહુ વિચિત્ર રીતે બધું મૂક્યું છે. એ બહુ વર્ણન કરવા જેવું નથી. ભગવાન કોઈ સોદો નથી. બરાબર? God is not the result of our egotistical actions even in sadhana. That's not the case. ભગવાનને કરાવવું શું છે અને આપણે શું કરીએ છીએ. નથી કહેતા સત્સંગમાં કે શું કરીએ છીએ અને શું થાય છે. નિત્ય પાછા વાળીને જોવું
કેટલી વાર આ બધી વસ્તુ આવે છે. અને આ તો જે બોલાય છે, મારા મન, આ સેવકના મનને ઉપદેશ આપવા માટે મનન ચિંતન છે. જેવી રીતે દરેક ભક્તએ ભજન કીર્તન કરવું જોઈએ, દરેક ભક્તએ કથા વાર્તા પણ યથાશક્તિ કરવી જોઈએ અને સાંભળવી જોઈએ. કેમ નહીં? જરાક પણ વાંધો નથી. અને શેર કરો, બરાબર, થોડો અભ્યાસ કરો. એવી રીતે દરેકને પ્રેરણા મળે, એવી રીતે આપણી સમજણ વધારે સ્પષ્ટ થાય. જેટલી વાર આ વેદરસ ઉપર મનન ચિંતન આ સેવક કરે છે, મારા મનમાં જ ઉપદેશ મળે છે. મન ઉપદેશ કોને આપવાનો છે? પોતાના મનને. કાલે પણ આ વાત થયેલી. ઉપદેશ તો પોતાના મનને જ આપવાનો છે. એટલે આવું બધું છે. હવે જો આપણે થોડું આગળ જઈએ એની અંદર, કે મહારાજના નું જે વાક્ય છે આ, એ બરાબર અંતરમાં લાવવું. આ દેહ ને સંકલ્પ તે હું નથી, હું છું જ નહીં. એટલે સંકલ્પ જ્યારે આવે છે ત્યારે આપણો અહંકાર, આપણી પોતાની અંતરની શક્તિ, માનસિક શક્તિ, કેટલું બધું ચાલે છે એની અંદર. અને આખું કોન્સન્ટ્રેશન થઈ જાય. માઇન્ડ ગેટ્સ કોન્સન્ટ્રેટેડ. કોઈ ક્રોધ આવી જાય, લોભ આવી જાય, બરાબર. આ ઓળખવું જોઈએ કે આ જે આવે છે એ એક માયાના ગુણોમાંથી આવે છે, હું એ નથી. એટલે માનસિક નિશ્ચય સંકલ્પની હોય છે. અહંકારથી નિશ્ચય થાય કે આ કામ, ક્રોધ અને લોભ આ જ્યારે આવે, કોઈ પણ દોષ આવી જાય ત્યારે માનસિક નિશ્ચય થાય છે, કે મનમાં નિશ્ચય થાય છે કે આ જ હું છું. એ નિશ્ચય તોડવાનો છે, કે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા ત્યાં લાવવાની છે, કે હું ભક્ત છું, સ્વરૂપ સત્ય છે, પરમાત્માનું સ્વરૂપ સત્ય છે, ભગવાનના સંત સત્ય છે, ભગવાનના શાસ્ત્ર સત્ય છે, ભગવાનના અવતારો સત્ય છે. પણ મારી અંદર જે આ જે 3 ગુણમાંથી જે સંકલ્પો નીકળે છે એ સત્ય નથી. એ એક ભ્રાંતિ માત્ર છે, એ એક બંધનકારી છે. અને મારો નિશ્ચય એ સંકલ્પોને વિશે, કે માનસિક નિશ્ચય જે અહંકારથી આવે છે, છોડ દો એને. ઇટ ઇઝ કોલ્ડ ધ રિટ્રેક્શન. ઇંગ્લિશમાં થોડું બોલીએ અહીંયા. ધ રેઝોલ્યુશન that I am that. The intention that I'm going to go in that direction. The thought that should go. The volition out of free will. આપણે સ્વતંત્રતા આપેલી છે. એ ડિરેક્શનમાં જવું હોય એ ભગવાને જ સ્વતંત્રતા જીવને આપેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધા ડાયરેક્શનમાં જવું હોય તો એ પણ સ્વતંત્રતા જીવને આપેલી છે પરમાત્માએ. બહુ અદ્ભુત વાત છે આ બધી. એટલે અંતઃકરણની અંદર એવો નિશ્ચય થાય કે હું બ્રહ્મ છું, આત્મા છું. પહેલા તો નિશ્ચય. હવે થોડા શબ્દ આના વિશે પણ જોઈએ, કે આત્મનિષ્ઠા, આત્મવિચાર, આત્મનિષ્ઠા, આત્મસત્તા, આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મસાક્ષાત્કાર. આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ સત્સંગમાં. આનો શું અર્થ છે? આત્મનિષ્ઠા એટલે એક પ્રકારની દૃઢ માન્યતા. આપણે દ્રઢ બોલીએ છીએ, પણ સાચું બોલવું હોય કે રાઈટ પ્રોનાઉન્સિએશન, એ દૃઢ માન્યતા, બરાબર, સુદૃઢ, દ્રઢતાથી આપણે માનીએ કે હું આત્મા છું. એ જ મહારાજ અહીંયા કરાવવા માટે માગે છે. એ આત્મનિષ્ઠા એકદમ સોલિડ બનાવવા માટે શ્રીજી મહારાજ આ વાક્ય લખ્યું છે, કે આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું છું જ નહીં. એટલે આ આત્મનિષ્ઠાની ઉત્પત્તિ થાય છે આમાંથી, બરાબર. એટલે એટલે માનસિક બળ વધે છે. માનસિક બળ વધે છે કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, સગા સંબંધીમાં આસક્તિ, આ બધો જે કચરો છે, એ જે ભક્ષણ જે કરે છે, જે શક્તિનો ભક્ષણ કરે છે, એ બંધ થઈ જાય. જ્યાં શક્તિનો ક્ષય થાય છે, જ્યાં વૃત્તિઓ તૂટી જાય છે, જે મહારાજ કહે છે ગોબરી સમજણ ઊભી થઈ જાય, પ્રાકૃત ભક્ત બની જાય મનુષ્ય,
એમાંથી કાઢવા માટે આત્મનિષ્ઠા, કારણ કે દેહ, મન, પ્રાણ, ઇન્દ્રિય એના માટે આપેલો છે કે આત્મનિષ્ઠા કરાવવા માટે. પણ આત્મનિષ્ઠા કેમ કરાવી છે એનો પણ હેતુ સમજવું જોઈએ. એનો પણ હેતુ એ છે કે એ એક ક્રાઇટેરિયા નથી કહેતા, ઇટ ઇઝ અ કન્ડિશન કે આત્મનિષ્ઠા હોય, બ્રહ્મનિષ્ઠા હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ છે, પુરુષોત્તમ નારાયણ સાથે અખંડ સંબંધ, અખંડ વૃત્તિ, તેલ ધારાવત વૃત્તિ રહી શકે. ધ્યેય મૂર્તિ પુરુષોત્તમ ભગવાન છે, પણ આત્મનિષ્ઠા પહેલા ઊભી કરવી જોઈએ. એટલે છતી દેહે પરમહંસની સાચી સ્થિતિ ઊભી થાય. પરમહંસનો શું અર્થ છે? કે જે આત્મા અને અનાત્માનો વિવેક કરીને અખંડ આત્મ બ્રહ્મ સ્થિતિમાં રહે છે અને ક્રિયાઓ ચાલ્યા કરે, શારીરિક ક્રિયા, સેવા, બધું ચાલ્યા કરે, પણ એ પરમહંસની સ્થિતિ કહેવાય. અને આપણે બધા ત્યાં સ્થિતિમાં જઈ શકીએ, અને જ્યાં સુધી ના જઈ શકીએ ત્યાં સુધી જીવનમાં દુઃખ મટતું નથી. જીવનનું જે જગત સંબંધી બંધન, 3 અવસ્થાનું બંધન, 3 ગુણનું બંધન, 3 શરીરનું બંધન, એ બધું આગળ આપણે લેવાના છીએ. એ બંધન નીકળે નહીં. એટલે આ એક જ લાઈનમાં, એક જ વાક્યમાં અત્યંત કૃપાથી, અત્યંત કરુણાથી મહારાજની જે દિવ્ય શક્તિ છે આની અંદર દેખાય છે. આ એક જ વાક્યમાં દેખાય છે કે સંકલ્પ જ્યારે ઊભા થાય છે ત્યારે એને એ જ વખતે, એ જ ટાઈમે, એ જ પોઈન્ટ ઉપર એવી રીતે બીજો વિચાર ઊભો કરવો. એમ વિચાર કરવો જે કે આ સંકલ્પ હું છું જ નહીં, તો હું કોણ છું? હું દિવ્ય છું, બ્રહ્મ છું. હવે આ કેવી રીતે કરવું? હવે એટલે આત્મનિષ્ઠા ઊભી કરવી તો એના માટે અનેક પ્રકારની પ્રક્રિયા છે. એકદમ સ્ટાર્ટિંગમાં જો કોઈ કરતું હોય આવી રીતે, તો પહેલાં પોતાના જે સદગુરુ હોય, જે મોટા મોટા સંતો, મહારાજનું પણ જીવનની અંદર પણ આપણે બધું જ દેખાય છે. અને જે પરમહંસો મહારાજના હતા એ વખતે અને આજે પણ પરંપરામાં છે, એમની અંદર એ કેવી રીતે જગતથી અલિપ્ત રહેલા છે, કેવી રીતે એમની સાધુતા પરિપક્વ રાખેલી છે, કેવી રીતે એ મોટા મોટા ભક્તો રહ્યા છે, કેવી રીતે એમનું આચરણ છે. એટલે આપણે નથી કહેતા કે સત્પુરુષને ઓળખવા, મહારાજે કીધેલું છે. એનું કારણ શું છે? કે ઓળખાણ થાય કે આ પ્રકારની સ્થિતિ મારે કરવી છે, તો એ એક સીધો માર્ગ છે. બાકીને તો પછી આ શુષ્ક બની જાય કે આમ પોતાની મનની અંદર આપણે વિચાર કર્યા કરીએ કે હું બ્રહ્મ છું, આત્મા છું, પણ કોઈ મોટા સંતની ઓળખાણ ના હોય, કે ખરેખર આપણે જોયું ના હોય, તો પછી એક કાલ્પનિક વસ્તુ રહી જાય અને બહુ અઘરું પડી જાય. બરાબર છે, મહારાજની ઉપાસના કરતા હોય તો મહારાજની દયાથી બધું આવી જાય એવું નથી, પણ આ એક રસ્તો પણ ખરો કે જે સંતને ઓળખવા, એની સ્થિતિને ઓળખવી. અને સ્થિતિ મારી છે, જે આપણે પહેલાં પણ વાત થયેલી. એટલે એમાંથી આત્મનિષ્ઠા ઊભી થાય છે કે આ હું છું. ઘણીવાર આપણે ઓળખીએ ખરા, પણ પછી એના સાથે એકાત્મ નથી થતું. એકાત્મ કરી દેવું કે આવી સ્થિતિ મારી જ છે. તો એમાંથી થાય છે શું? કે આપણી અંદર જ્યારે એ સંકલ્પ ઊભા થાય છે ત્યારે એ જે ઓળખાણ થઈ હોય મોટા પુરુષના ગુણની, મહાન પુરુષોના ગુણની, એ જ ગુણ મારા છે, એના સાથે એકત્વ થઈ જાય. એટલે સંકલ્પો જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, એની અંદર સગા સંબંધીમાં આસક્તિ, વિષયોમાં આસક્તિ, પંચ વિષયનું બંધન, જ્યાં એવી રીતે બધું થતું હોય, એમાંથી વૃત્તિ પાછી હટે છે. શક્તિ એમાં જે જતી હોય બધી પાછી આવી જાય છે. અને સેમ પાવર આપણી અંદર જે માનસિક શક્તિ છે, સંકલ્પ શક્તિ છે, એ
વિલીન થઈ જાય છે દ્રષ્ટાની અંદર કે હું બ્રહ્મ છું, હું આત્મા છું. એકદમ સ્થિર મન થઈ જાય છે. એ મન એકદમ શાંત બની જાય છે. વેદરસમાં જ આગળ આવવાનું છે કે જેનું મન શાંત થઈ ગયું એનું શું કહેવું. મહારાજ તો બહુ પ્રસન્ન થઈ જાય કે શાંત. એમને તો કરાવવું એ જ છે. ઉપનિષદનો પણ સાર છે. મહારાજના શબ્દો છે બધા. આપણે આગળ લેવાનું છે બધું એ. પણ એ જે મનની પૂર્ણ શાંતિ થઈ જાય, મન એકદમ શાંત થઈ જાય. મન શાંત થઈ જાય એનો અર્થ એ નથી કે મન નિર્બળ થઈ જાય, એવું નથી. જે શાંત મન છે એ પૂરી રીતે બળવાન છે. શાંત મન એ પૂરું બળવાન મન છે. બળીઓ ભક્ત, આપણે સત્સંગમાં આવે છે કે બળવાન ભક્ત એટલે શક્તિ સંપૂર્ણ અંતરમાં એનું આખું એક કોમ્બિનેશન થઈ ગયું હોય, બરાબર. એટલે વિભ્રાંત વૃત્તિઓ, વિભ્રાંત ના, હાઉ કેન આઈ સે ઇટ, ધ ફ્રેગમેન્ટેશન ઇફેક્ટ ઇઝ ગોન. કેવી રીતે કહેવું આ બધું, કે જે ચિત્ત વિભ્રાંત બધું થઈ ગયું છે એ વિભ્રાંતિ બંધ થઈ ગઈ હોય, દેટ ઇઝ ગોન. એટલે જે આંતરિક શક્તિ સંપૂર્ણ એકાગ્ર સ્થિતિમાં આવી ગયો, સંપૂર્ણ એનું, ઇટ ઇઝ કોલ્ડ એ સિંક્રનસ ઇન્ટરકનેક્ટેડ સ્ટેટ. ઇટ ઇઝ બીકમ સિંક્રનસ. એન્ડ દેટ ઇઝ વોટ શ્રીજી મહારાજ વન્સ થ્રુ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. હવે કેવી રીતે આ બધું કહેવું ગુજરાતીમાં, બહુ તકલીફ પડે છે આ બધું. ઇટ્સ વેરી હાર્ડ. ઇટ ઇઝ અ સિંક્રોનિસિટી. એટલે મહારાજે કીધું ને કે એકબીજાની અપેક્ષા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકબીજાની અપેક્ષા છે વચનામૃતમાં. એનું કારણ શું છે કે એકબીજાનું કનેક્શન છે અને બીજાની રક્ષા કરે છે. અને જેને લઈને એકાંતિક સ્થિતિ ઊભી થાય છે, જેને એકાંતિક સ્થિતિમાં સંકલ્પ શક્તિ પૂરી રીતે આ દોષોમાંથી નીકળી જાય છે અને ભગવાનની અંદર નિમગ્ન રહે છે. પણ એ જે અંતઃકરણ કેવું હોય છે, એકદમ શાંત, સ્થિર, એકાગ્ર, સ્થિતપ્રજ્ઞ અને જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, આ બધી જે શક્તિઓ છે એનું કોમ્બિનેશન થઈ જાય છે બધું. અને અહંકાર જે છે, જે પોતાનો જે જીવનો જે અહંકાર છે એ સમર્પિત થઈ જાય છે. અને એનું આખું ફંક્શન, એટલે એની જે પ્રક્રિયા ચેન્જ થઈ જાય છે કે હું બ્રહ્મ છું, હું દ્રષ્ટા છું, હું આત્મા છું. અને એ પ્રકારનું જે ટર્ન, દેટ ઇઝ ધ ટર્નિંગ ઓફ ધી અંતઃકરણ ટુવર્ડ્સ ધી આત્મા. એ જ મહારાજ પછી આગળ કહે છે કે એ જે સર્વે પોતાના દેહના અંગનો વિચારનો કરનારો જે આત્મા, તે આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને અને આ દેહને ખોટો માને. આત્માને વિશે યથાર્થ પોતાને વિશે પોતાપણું માને કે આપણે તો આત્મા જ છીએ. પણ એવી રીતે મનની અંદર માન્યતા, એટલે આ આત્મનિષ્ઠાની વાત છે. એ નિષ્ઠા એટલી બધી દ્રઢ થઈ જાય કે આ જ હું છું, આ હું નથી અને આ હું છું. આ બધો પૂરો અદ્વૈત વેદાંત આ સુધી આવી ગયું. શંકરાચાર્યજીના જેટલા શાસ્ત્રો છે બધા આની અંદર આવી ગયા. અને એ ઓપન કરીએ તો આપણે આખી જિંદગી જાય. વિવેક ચૂડામણી અને કેટલા બધા શાસ્ત્રો છે. શંકરાચાર્યજીનું ભાષ્ય છે. એ શંકરાચાર્યજીની જેટલી બધી વાતો લખેલી છે, સ્વામિનારાયણ ભગવાને પૂરું આ વેદરસના પહેલા 3 પેરેગ્રાફમાં લખ્યું. અને એનાથી પણ આગળની વાત, એટલે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ, તો બહુ આગળની વાત છે. શંકરાચાર્યજી તો એક બેસિક વસ્તુ થઈ ગઈ આની અંદર. પણ મહારાજ કહે છે કે તમે એ બેસ રાખો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, પૂરો અદ્વૈત સિદ્ધાંત એની અંદર આવી ગયો. પણ ત્યાં મહારાજ અટક્યા નથી. ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, ઉપાસ્ય મૂર્તિ પરબ્રહ્મ છે. એ ક્યારેક પણ એની ઉપાસના ગૌણ ના થવી જોઈએ, ગમે તેવી સ્થિતિ થાય તો પણ. એ તો પછી આગળ આપણે જોઈશું બધું એ. પણ જો અહીંયા આત્મનિષ્ઠાની વાત, અને કેવી આત્મનિષ્ઠા કે મહારાજે આવો વિચાર બતાવ્યો. આ મહારાજે વિચાર બતાવ્યો એટલે મહારાજનો વિચાર છે. અને એ વિચાર આપણી અંદર આવી જાય. આ જે 3 પેરેગ્રાફમાં વિચાર છે
બરાબર. બીજું લખવાનું કારણ બરાબર, ફર્સ્ટ પેરેગ્રાફ ધેર. વળી તે દ્રષ્ટાનો વિચાર એ સેકન્ડ પેરેગ્રાફ, અને એને વિચાર કરવામાં નેત્રને વિચાર કરે ત્યારે નેત્રને ખોટા કરે એ ત્રીજો પેરેગ્રાફ. આ 3 પેરેગ્રાફમાં 3 જે પેરેગ્રાફ છે એમાં પૂરું જ્ઞાન આપી દીધું છે, પૂરી સાધના આપી દીધી છે, કશું જ બાકી નથી. અને જેને આત્માનો સાક્ષાત્કાર કરવો હોય, બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો છે, જેને નિર્વાસનિક સ્થિતિમાં જવું છે, જીવન મુક્ત સ્થિતિમાં જવું છે, બરાબર, કે જીવન મુક્ત કેવી રીતે જાગૃત અવસ્થાની અંદર સંકલ્પને સમાવે છે, કે બધી પ્રક્રિયા એના ઉપર આપણે બહુ ડિટેલમાં લેવાનું છે. પણ અહીંયા થોડું આપણે અહીંયા એવી રીતે સમજી શકીએ કે આત્મનિષ્ઠા ઊભી થાય ત્યારે મનના જેટલા પ્રકારના વિકારો છે બધા નાશ થઈ જાય. જો 100% આત્મનિષ્ઠા, પણ એ કઈ સબીજ આત્મનિષ્ઠા. કેવળ આપણે વાંચ્યું, આ શબ્દ વાંચ્યા, પણ સબીજ આત્મનિષ્ઠા એટલે મહારાજના વચન, મહારાજની મૂર્તિ, એ મહારાજના વચન છે, એ વચન એ મહારાજે આ કીધું છે કરવાનું. એમાં તો પછી સંશયનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે અંતરમાં એ વચન પધરાવી દેવા, પ્રતિષ્ઠિત કરી દેવા. અને બહાર જેટલા મોટા મોટા સંતો પરોક્ષમાં થઈ ગયા, મહારાજના વખતમાં થઈ ગયા, આજે છે એ સંતની સ્થિતિ સંપૂર્ણ લાવવી. કે સંત કેવા છે કે સાધુતાના ગુણથી પરિપૂર્ણ છે, અને જે પરિપક્વ અવસ્થા સાધુતાની એ જ મારી છે. ત્યાંથી જ ચાલુ કરવું, ત્યાંથી જ ચાલુ કરવું. આ મહારાજ છે એક એવા આ સેવકનું આવું નિરૂપણ છે કે આ દેહને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. એટલે પૂરી સાધુતા મારી જ છે. આપણે નથી, આપણા મનમાં જે જગતના જીવ હોય રજોગુણી, એ મનમાં કલ્પના જ કરતા ક્યારે અમીર બનીશું, ક્યારે કરોડપતિ બનીશું, લખપતિ બનીશું, અને એની અંદર એ દુનિયામાં રહેતા હોય કે ઈચ્છા જ, કે એ તો બધી એક મનમાં ઈચ્છા રહ્યા કરે, બરાબર. પણ આ ધન એવું છે, સાધુતાનું ધન. જે મીરાબાઈનું ભજન નથી કે રામ રતન ધન પાયો, કેટલું સુંદર ભજન છે, આપણે બધા જાણતા હોઈએ જે ભગવાનના ભક્તો. તો સાધુતાનું ધન તો દરેકનો અધિકાર છે. એમાં કોઈક ભૌતિક જગતમાંથી જે રીતે જે રાજસિક વૃત્તિ કે જે આજે 3 ગુણનો જે ક્લેશ છે બધો, એનો તો કોઈ સ્થાન જ નથી એની અંદર. આ તો સાધુતાના લક્ષણ, અને પૂર્ણ સાધુતા જેને લાવવી હોય અને ધનવાન બનવું હોય, સદગુણથી ધનવાન બનવું હોય, એમાં કોઈ અહંકાર ના હોવો જોઈએ પાછો. જેને ખરેખર સાચી રીતે અમીર બનવું હોય તો પૂર્ણ સાધુતા એ જ હું છું. નોટ 99%, 99% એવું ને, પૂર્ણ. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આ વાત લખી કે જો પૂર્ણ સાધુ મળે તો એના સાથે હેત કરવું. અને હેત એટલે એવી રીતે કે એની સ્થિતિ છે એ જ મારી સ્થિતિ છે. એટલે આપણો અહંકાર ત્યાં જ ખલાસ થઈ જાય. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન, એ જ મહાત્મ્ય સમજવાનું સાધન, એ જ ભગવાન પરમાત્મા એના દર્શનનું સાધન. વડતાલનું 11મું બધા જાણે છે સત્સંગમાં. આ સાધન બતાવ્યું. સત્પુરુષ ધ્યેય નથી. સત્પુરુષ હોય, કોઈક મોટા સંત હોય, ભક્ત હોય, કોઈક જેને સ્થિતિ થઈ છે કે જે રીતે માનતા હોય, ઉપાસના એની નથી કરવાની, પણ એમના સાથે જે હેત પ્રીત કેમ કરવાની? કારણ કે જેની સાથે હેત થાય છે એના ગુણ આપણી અંદર આવે છે. આ માનસિક કાયદો છે. આ ઇટ ઇઝ ધ લો ઓફ ધ માઇન્ડ. રામકૃષ્ણ પરમહંસજી પણ કહેતા હતા, એમનો રામકૃષ્ણ કથામૃત જેને અભ્યાસ કર્યો હોય એની અંદર પણ બહુ વાર એમને આ વાત લખેલી છે. આ સ્ત્રીધનની વાત તો જે મહારાજે લખેલું છે, સેમ વસ્તુ રામકૃષ્ણ પરમહંસે. અને હું તો એટલું પણ કહીશ કે જે રામકૃષ્ણ પરમહંસ જેટલા ઉપદેશો કરેલા છે, જેટલું બધું લખ્યું છે રામકૃષ્ણ પરમહંસે, એ પણ બધી જ વાત આ વેદરસમાં આવેલી છે. વેદરસ અને વચનામૃત બંને ગ્રંથમાં ટોટલ આવેલી છે. એનું પણ પ્રૂફ આપણા ઘરે છે, એકચ્યુઅલી મારી પાસે છે. એનું 100% પ્રૂફ આપણી પાસે છે કે જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાનો સમાવેશ આ વચનામૃત, વેદરસ, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, આપણા જે મૂળ શાસ્ત્રો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો,
અને હરિલીલામૃત આપણા જેટલા સાંપ્રદાયિક શાસ્ત્રો છે અને સનાતન ધર્મના જે શાસ્ત્રો મહારાજે માન્ય કરે બધું એમાં, એ તો શાસ્ત્રોમાં તો ખરું, પણ મહારાજે એનો ટોટલ નિચોડ કાઢી નાખ્યો છે, ટોટલ. એટલે રામકૃષ્ણ પરમહંસ પણ કહેતા કે મન એવી વસ્તુ છે કે જેના સાથે એનું હેત થાય છે એવો રંગ થાય છે. આપણે નથી કહેતા સંગ એવો રંગ. એ મન એવી એક પ્રક્રિયા ભગવાને મૂકેલી છે કે એનો રંગ, એની એ આખી રંગાઈ જાય એવી પ્રક્રિયા છે. It is a process that is colored by association and by connection. By association, by connection, by intention, and by the extent of attachment towards that which it is connected to. ખરેખર તો આ વેદરસનું નિરૂપણ ઇંગ્લિશમાં વ્યવસ્થિત થશે. આ તો હવે બહુ જ અઘરું છે આ ભક્ત માટે. તમે આશીર્વાદ આપજો. આ મારાથી બહુ નથી થતું, આ બહુ અઘરું છે, કારણ કે જે ખરેખર કેવું છે ને મારે ગુજરાતીમાં નથી ફાવતું, પણ ટ્રાય કરીશું. જે મહારાજની દયાથી બહુ ડિફિકલ્ટ છે ગુજરાતીની અંદર જે ખરેખર કેવું છે. ધ થિંગ દેટ આઈ વોન્ટ ટુ રિયલી સે કેનોટ સે દેટ ઇન ગુજરાતી પ્રોપરલી. અને કોઈક શબ્દ ગુજરાતીમાં છે પણ નહીં, પણ મહારાજના વચન ગુજરાતીમાં છે એટલા માટે ગુજરાતીમાં જ કરવું પડશે, અને એની અંદર જેટલું થાય એટલું કરીશું. એટલે આવું છે બધું. તો થોડું આગળ જઈએ તો મહારાજ અહીંયા કહે છે કે આત્મનિષ્ઠા ઉત્પન્ન થાય એટલે દ્રઢતા રીતે પરિપક્વ નિષ્ઠા, સબીજ નિષ્ઠા ઉત્પન્ન થાય છે કે જે મોટા સંતની સ્થિતિ છે એ જ મારી સ્થિતિ છે. જરાક પણ ન્યૂન નથી, ડિસ્ટન્સ નથી. ક્લોઝ ધ ડિસ્ટન્સ, ડોન્ટ કીપ ધ ડિસ્ટન્સ. કેવું કહેવાય, જે બહાર જે સત્પુરુષ દેખાય છે, મોટા સંતો છે, એમની સ્થિતિ ઓળખવી, સ્ટેપ નંબર 1, પહેલું પગથિયું. સ્ટેપ નંબર 2, એ સ્થિતિને સમજવી. પછી સ્થિતિનું મનન ચિંતન કરવું, અને એ સ્થિતિ મારી છે, આ જ હું છું અને આ હું નથી. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આ જે આખો દોષોનો લિસ્ટ, આખું એક હરિકેન, ટોર્નેડો જેવી વસ્તુ છે. વંટોળો નથી કહેતા ગુજરાતીમાં, વંટોળો કે એવી રીતે. ઇટ્સ અ હરિકેન ઇનસાઇડ, ડિસ્ટ્રક્ટિવ પ્રોસેસ. એ બિલકુલ હું નથી, બિલકુલ નહીં, કંઈ લેવા દેવા નથી. આ જગતની જે આસક્તિ છે એ ટોટલી ખોટી. આ જગત જ ખોટું છે. ખોટું કેવી રીતે છે કે નાશવંત છે, ક્ષણિક છે, તુચ્છ છે. રાખના પડીકા, ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીની વાતોમાં જે 200 સ્વામીની વાતો તમને ખ્યાલ હશે. 200 સ્વામીની વાતો આઈ થિંક બેપ સંસ્થામાંથી ઘણા વર્ષો પૂર્વે એનું પબ્લિકેશન થયેલું. કંઈક 200 નાની વાતો કાઢેલી. બધી બ્રહ્મવિદ્યા આવી જાય છે એની અંદર. કેવું કહેવાય. એટલે બહુ જ આના ઉપર અંતરથી લિંક લગાડવી, અંતરથી વૃત્તિ, અંતર્વૃત્તિનો વિષય છે. એટલે આત્મનિષ્ઠા, પૂરી આત્મનિષ્ઠા ક્યારે ઊભી થાય છે કે જ્યારે પૂર્ણ સાધુતા અંતઃકરણની અંદર પ્રગટ થાય છે. પૂર્ણ સાધુતા અંતઃકરણની અંદર રમ્યા કરે છે. અધૂરી સાધુતા નહીં. અધૂરી સાધુતા એ સાધુતા જ નથી. એમાં અહંકારનું બધું મિક્સચર છે. એમાં સદગુણ ઘણીવાર આવી જાય ને, એનું માન આવી જાય છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીજીએ લખ્યું કે સદગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ ક માન નો આવે, ગુણ કો માન ન આવે. ગુણો આવી જાય, એનું માન નથી આવતું. સોઈ જન સંત કહાવે. રિયલ સાધુ ગુણો ભરચક હોય, પણ એનું કોઈ અહંકાર નથી કે હું કેવો છું. એ પણ પોઈન્ટ પછી આગળના વચનોમાં મહારાજ કહેવાના છે. જીવન મુક્તપણું, વિધેય મુક્તપણું, એનો ડિફરન્સ મહારાજે પાડ્યો છે ત્યાં. મહારાજે એ મૂક્યો છે. એ બહુ એટલે જેમ સ્થિતિ ઊભી થાય છે. આ સ્થિતિનો પ્રશ્ન છે. આ કોઈ બાહ્ય વસ્તુ નથી કે કોઈ સંસ્થામાં કઈ પોઝિશન છે. આ સંસ્થા બિંસ્થા બધું મગજમાંથી કાઢી નાખો. કોઈ સંસ્થાનું નામ નથી.
વેદરસમાં. સંસ્થા એક માધ્યમ છે, કોઈક પણ સંસ્થા હોય એ કોઈકે બનાવેલી છે, એક માધ્યમ છે કંઈક કાર્ય કરવા માટે, અને એની જરૂર પણ છે. મહારાજે પણ 6 મંદિરો બનાવ્યા, આચાર્ય પરંપરા મૂકી, સંતોની પરંપરા મૂકી, જે બધું જે મહારાજે બનાવ્યું મહારાજના વખતમાં, એ એક માધ્યમ છે, એ ધ્યેય નથી. એ એક પ્રક્રિયા છે મૂર્તિ સુધી પહોંચવા માટે. એની જરૂર ખરી. જેવી રીતે સીડી હોય તો સીડી આપણે એક ચડવા માટે છે, પણ સીડી ધ્યેય નથી. આપણે જે સીડીમાંથી બહાર નીકળીને રૂફટોપ ઉપર જઈએ છીએ. વી ગો ઓન ધ રૂફટોપ બાય લીવિંગ ધ લેડર. યુ ડોન્ટ કિક ધ લેડર, ડોન્ટ થ્રો ધ લેડર અવે. આપણે જો અનિર્દેશમાં ગયા હોઈએ મહારાજ સાથે, તો એ જે સીડી જે છે સંપ્રદાયની, એ રહેવા દો જેમ છે તેમ, પણ એ સાચી રીતે એ ચડવી જોઈએ. એમાં રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ક્લેશ, આ કેટલો બધો કચરો બધો જે આવી ગયો છે સંપ્રદાયની અંદર આજે પણ, એ બધો બહાર કાઢી નાખવો પડે. બાકી આ સ્થિતિ સપનમાં પણ ના થાય. ભૂલી જાઓ. ગમે બીજું બધું થાય જગત રીતે, માન મોટપ મળે, અને ઘણીવાર એવા પણ ભક્તો છે કે હજારો બધા કીર્તનો મોઢે હોય, આખું વચનામૃત મોઢે હોય, કેટલા બધા શાસ્ત્રો મોઢે હોય, પણ અંતઃકરણમાં ભેદભાવ હોય બીજા સાથે. ક્યારેય સ્થિતિ ના થાય. ભૂલી જાઓ. સ્થિતિમાંથી વિચલિત થઈ ગયા. સ્થિતિ છે જ નહીં. કઈ સ્થિતિ? ધૂળની સ્થિતિ. જ્યાં સુધી આ બાઉન્ડ્રીમાંથી નીકળીએ નહીં ત્યાં સુધી અનિર્દેશ સુધી તો જઈ જ ના શકીએ. અને મહારાજ સ્વયં સ્ટાર્ટિંગમાં જ બોલ્યા છે, અનિર્દેશથી લખીએ છીએ એટલે પૂર્ણ સાધુતા, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ ભક્તિ ઉપનિષદનો સાર છે. ઉપનિષદ 108 ઉપનિષદ છે. એમાં 10 મુખ્ય ઉપનિષદની શું વ્યાખ્યા છે? 6 મહાવાક્યો મહારાજે કાઢ્યા છે ઉપનિષદોમાંથી. કોની સાથે રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ક્લેશ, આજે બધા દેશોમાં ક્લેશ ચાલે છે. બધી જ રીતે કેટલા અનંત પ્રકારના ભેદભાવ મનુષ્યએ ઊભા કરેલા છે. એ બધા ભેદભાવ મગજમાંથી તોડી નાખવા પડે. અને જ્યારે તૂટે છે એ ભેદભાવ, ત્યારે અનિર્દેશની સ્થિતિ, શ્રીજી મહારાજ જ્યાં શ્રીજી મહારાજ છે ત્યાં આપણે જવું હોય તો અનિર્દેશ શબ્દની વ્યાખ્યા સમજીને એ સ્થિતિમાં જઈને પૂર્ણ સાધુતા ગ્રહણ કરીને આ ખોટા બધા જે કામ કરો, લોભ, મોહ, મત્સર, આ બધા જે બધી ભાવના બાજુમાં મૂકી દો ટોટલી. અને હું તો મને જ કહું છું, કોઈને બીજાને કહેવાનો કોઈ અધિકાર નથી. આ સેવક પોતાના મનને જ કહે છે, અને પ્રાર્થના છે મહારાજે કે આ મનને આ વસ્તુ મનાય, સમજાય, એને ઉપદેશ મળે, પોતાના મનને ઉપદેશ મળે. બીજાનું ક્યાં લેવા દેવા? ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા મૂકેલી છે કે પોતાના કલ્યાણમાં બરાબર દ્રષ્ટિ રાખવી, બીજાનું લોટો જોટો કરવો. સીધી આજ્ઞા છે સ્વામીની વાતોમાં. કેટલી સુંદર વાત છે આ. અને જ્યારે પોતાના કલ્યાણની અંદર જ દ્રષ્ટિ પહોંચે છે ત્યારે આ વિચાર, મહારાજનો વિચાર પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ દેહને સંકલ્પ તે હું. મહારાજે જો ફરીથી વાંચીએ આ વાક્ય, કે જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિશે કામ, ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય, તે પરમહંસને એમ વિચાર કરવો જે ડાયરેક્ટ આજ્ઞા છે. જેવી રીતે શિક્ષાપત્રીમાં આજ્ઞા મૂકેલી છે કે સત્સંગી જીવનમાં અનેક પ્રકારની આજ્ઞા મૂકેલી છે, ધર્મામૃત હોય કે નારાયણ ગીતા હોય કે હરિગીતા હોય, એ બધી જે આજ્ઞાઓ છે, એવી રીતે આ વેદરસમાં પણ અનંત પ્રકારની આજ્ઞાઓ છે, અનેક આજ્ઞાઓ છે. સ્ટાર્ટિંગમાં જ આ આજ્ઞા છે કે આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું, હું જોનારું છું. એ દ્રષ્ટા ટોટલી એ સંપૂર્ણ જુદો છે આ 3 દેહથી. આ વિચારોથી જુદો છે, ખોટા સંકલ્પોથી જુદો છે. ખોટા સંકલ્પ મારા છે જ નહીં. નામ, ગામ, ઠામ બધું ખોટું છે. આ દેહ જ હું નથી. અંતેનું 30મું વચનામૃત મહારાજ શું કહે છે કે ગમે ત્યારે આ દેહ નીકળી જશે. એવી રીતે અમને અખંડ વૈરાગ્ય વર્તે છે. 5 અનુસંધાનનું વચનામૃત, અંતેનું 30મું વચનામૃત. આને કહેવાય અનિર્દેશમાં જવા માટે. અનિર્દેશ એટલે અક્ષરધામ. છતી દેહે અક્ષરધામ. દેહ ખરો, દેહને કંઈ તોડી નથી નાખવાનો, દેહને કંઈ ખરેખર તો આપણી તબિયત, આજે શરીરની જે તબિયત છે ને, હેલ્થ, ફિઝિકલ હેલ્થ, અને જે માનસિક તાકાત, માનસિક તબિયત અને ફિઝિકલ માઇન્ડ બોડી કનેક્શન, માઇન્ડ બ્રેઇન બોડી, 3 વસ્તુ છે આનું. એટલે જે બ્રેઇન, મગજ, માઇન્ડ એટલે જે અંતઃકરણ, અને જે શરીર, એનું જે કનેક્શન છે,
એકદમ સોલિડ બની જાય છે, એકદમ એકદમ બેલેન્સ બની જાય છે એનું. ઇટ ઇઝ અ બેલેન્સ સ્ટેટ. અને એની અંદર આપણી સુંદર રીતે સેવા થઈ શકે સત્સંગમાં. કોઈ પણ સંસ્થામાં આપણે હોઈએ કે સંસ્થામાં ના પણ હોઈએ, જે રીતે હોય, પણ સેવા થાય, સેવન જ થાય. અને એ તો પછી જેમ ઘટે તેમ બધું કરવું પડે, બરાબર, એમાં વાંધો નથી. પણ અંતઃકરણમાં પરિપક્વ નિષ્ઠા. તો થોડું વિચાર કરીએ, આ બધી જે વાતો આપણે સાંભળીએ છીએ મહારાજની, એમાં 1000 વ્યક્તિ પણ આ જો સ્થિતિમાં આવી જાય, આખા જગતનું કલ્યાણ થઈ જાય. કારણ કે એટલા માટે તો મહારાજના સમયમાં 3000થી પણ વધારે સંતોને દીક્ષા આપેલી. કેટલું દુઃખ એમને ભોગવ્યું છે કે પૂછો ને. એવી પણ વાતો છે કે 600થી વધારે સંતોને મારી નાખેલા. તો પણ મહારાજે વેદરસમાં જ એવા વાક્યો મૂક્યા છે કે કોઈક સૂળી ઉપર ચડાવે અને મારી નાખે ને તો પણ એનો અવગુણ ના લેવો. અને દેહ હું છું જ નહીં, હું તો બ્રહ્મ છું, દિવ્ય છું. પડશે તો દેહ પડશે, હું તો અવિનાશી છું. કેવી વાત છે આ! મગજમાં આપણે બેસે, અરે આપણે કોઈક એક શબ્દ બોલે ને, આપણું અંતઃકરણ વિચલિત થઈ જાય અને વિક્ષેપ આવી જાય અને કેટલો બધો ઘોટાળો થઈ જાય મનમાં. એક શબ્દ કોઈક આપણે અવળો શબ્દ, અરે શબ્દ બોલવાની પણ જરૂર નથી, કોઈ આપણી સામે દ્રષ્ટિ કરે અને એને એવા ભાવથી કંઈક જુએ તો આપણા મગજમાં કલાકો સુધી નીકળે જ નહીં, કે વર્ષો સુધી પણ ના નીકળે. વિચાર કરો કે આપણે કે ક્યાં સામાન્ય જીવની સ્થિતિ અને ક્યાં પરમહંસની સ્થિતિ, બરાબર. પણ અહીંયા મહારાજની બહુ દયા છે, કૃપા છે કે એમને બધા મુક્તો અહીંયા લાવ્યા, એમને એટલું બધું સહન કર્યું. અને ઉત્કૃષ્ટ આધ્યાત્મ સ્વામિનારાયણ ભગવાને આપેલું છે. ઉત્કૃષ્ટ આધ્યાત્મ મહારાજના જીવનમાં હતું, મહારાજના પરમહંસના જીવનમાં હતું. આજે પણ જે સાચી ગુરુ પરંપરા છે, જે ખરેખર સ્થિતિવાળા જે મોટા મોટા સંતો ભક્તો છે, એ સેમ આધ્યાત્મ આજે પણ પ્રગટ છે. કેવું કહેવાય, અલૌકિક વાત છે આ, મહાઅલૌકિક. એટલે મગજમાંથી બાઉન્ડ્રી કાઢી નાખવી, વસુદેવ કુટુંબકમ ત્યાંથી જ ચાલુ કરવું, પૂર્ણ સાધુતા ત્યાંથી જ ચાલુ કરવું કે એ જ હું છું. હું કોણ છું? હું અક્ષર છું, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, હું આનંદ છું. એટલા માટે મહારાજ કીધું ને, 3જા પેરેગ્રાફમાં ત્યાં કીધું કે તે આત્માને વિશે યથાર્થ, તે આત્માને વિશે અર્થાત પોતાને વિશે પોતાપણું માને અને આ દેહને ખોટો માને. પોતાને વિશે પોતાપણું માને કે હું ખરેખર કોણ છું? હું દિવ્ય છું. એવી રીતે માન્યતા ઊભી થાય. એ માન્યતા એ કેવળ એક માનસિક માન્યતા એવું નથી, એ એક અતિશય બળવાન વૃત્તિ છે, જેને લઈને તેલ ધારા વૃત્તિ મૂર્તિ સાથે, પુરુષોત્તમ ભગવાન સાથે તેલ ધારાવત અખંડ વૃત્તિ, ત્યાં સુધી જવા માટે આ સ્થિતિની જરૂર છે. એટલે આવી બધી વાત છે. હવે અહીંયા આપણે થોડું સ્ટોપ કરીશું, બાકી આ તો સ્ટોપ થાય એવું નથી. આ તો હરિ અનંત, હરિકથા અનંત, ભગવાનની મરજી. મને બહુ ગુજરાતી નથી ફાવતું, માફ કરજો. બહુ ઘણીવાર આ બધું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું પડે છે. કારણ કે આનું નિરૂપણ ગુજરાતીમાં પ્રયત્ન થોડો કરીએ છીએ, પણ જે ખરેખર જે વ્યવસ્થિત શબ્દો જે સિલેક્ટ કરવા એ જરા ઇંગ્લિશમાં થશે. પણ હવે જેટલું થાય એટલું કરીશું. બાકી ગુજરાતીમાં છે બધા શબ્દો ખરા, મહારાજના જ શબ્દો છે, પરમહંસોના અને કીર્તનોમાં, પણ એનું નિરૂપણ કરવા માટે, એનું વિસ્તારથી નિરૂપણ કરવા માટે જરા થોડું અઘરું પડે છે. પણ કંઈ વાંધો નહીં, હવે મહારાજની જેવી મરજી, જેટલું બોલાય એટલું બોલાય, તમે આશીર્વાદ મળે ભગવાનના. કારણ કે આ તો શું છે કે ખરેખર ડિટેલમાં આનાથી પણ વધારે ડિટેલમાં નિરૂપણ ઇંગ્લિશમાં થાય, અને એના ઉપર હું થોડું રિસર્ચ કરું છું કે કેવી રીતે કરવું. હું તમને આ ગીવ યુ એન એક્ઝામ્પલ. થોડું ઇંગ્લિશમાં એક પેરેગ્રાફ વાંચું છું, મેં હમણાં જ થોડું લખેલો છે આ પેરેગ્રાફ. સો યુ વિલ સી હિયર. સંકલ્પ સમાવવાની રીત, it means the method of pacifying the internal resolutions in the mind. It presents a concise yet profound practical instruction in the Swaminarayana Tattvagnan and tradition.
embedded within the broader Nirlobi Vartman chapter, this passage that is spoken by Shriji Maharaj elucidates a very specific technique for the Paramahansas to manage and subdue disruptive mental resolutions. The central concern of the text is the arising of the Atishay Sankalpa, excessive resolutions, specifically those related to the Kam, Krodh, Lobh, to the experiences of desire, anger, etc. in the waking state. Hence, there are linguistic nuances, philosophical underpinnings, and many practical applications for the spiritual discipline shown by Bhagwan Swaminarayan. હવે મેં તમને ઇંગ્લિશમાં આપણે બોલ્યા, આ કેવી રીતે આ ગુજરાતીમાં સમજાવવું, એટલે પ્રયત્ન કરીએ છીએ, પણ એનું જે એક્ઝેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન પણ વ્યવસ્થિત મળતું નથી, કારણ કે એમાં ગુજરાતીમાં કોઈ ઘણા શબ્દો પણ નથી ટુ એક્સપ્રેસ ધીસ, બરાબર. લાઈક ઇટ્સ સબડ્યુ ડિસ્રપ્ટિવ મેન્ટલ રેઝોલ્યુશન્સ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ દેટ, કે જે મનમાં જે દ્રઢ સંકલ્પ કર્યા હોય, બરાબર. પણ સી મેન્ટલ રેઝોલ્યુશન મીન્સ કે રિઝોલ્વ કર્યું કે મારે આ જ કરવું છે, બરાબર. પણ ઇટ્સ ધ એક્ઝેક્ટ વર્ડ ફોર દેટ ઇઝ નોટ એક્ઝેક્ટલી દેટ. એટલે બરાબર છે કે આપણે આમ દ્રઢ સંકલ્પ કર્યો હોય એટલે ફરીથી એ સેમ શબ્દ આવે છે. સો ધીસ ઇઝ વેર ધ ટ્રબલ બિગિન્સ, કારણ કે આજે ટ્રાન્સલેશનમાં જો ડિટેલમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન એનું નિરૂપણ બહુ વધારે સારી રીતે થઈ છે. ગુજરાતીમાં શબ્દો ખરા, પણ ઘણા બધા વસ્તુ આજે ન્યુરો સાયન્સમાં કે જે સાયકોલોજીના ઘણા બધા શબ્દો એ ગુજરાતીમાં છે જ નહીં, કારણ કે એ બધું એ દેટ રિસર્ચ એ બધું ગુજરાતમાં કે ગુજરાતી ભાષામાં થયું નહીં. ગુજરાતી ભાષા એટલે એક બધી એક ભાષા છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાન આ બધું ગૂઢ આધ્યાત્મ ગુજરાતીમાં બોલ્યા છે મોટા ભાગે. સંસ્કૃતનું પણ એવું છે કે સંસ્કૃતને તમે ઓપન કરવું હોય આજના સમયના રિસર્ચ પ્રમાણે તો ઘણા બધા ઇંગ્લિશ શબ્દો વાપરવા પડે, અને એના જે ટ્રાન્સલેશનમાં કેટલા મળે ના મળે, એટલે આવું બધું છે. એટલે ભગવાનની જેવી મરજી, એટલે થશે. આપણે પ્રયત્ન કરીશું, જેટલું થાય એટલું પ્રયત્ન કરીશું. પરમહંસોના પણ બધા શબ્દો છે, વાક્ય છે, અને એના દ્વારા પણ આપણે જરા આગળ વધી શકીએ, બરાબર. કે જેવી રીતે મુક્તાનંદ સ્વામીનું પદ છે કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. હવે આનું જે ડિટેલમાં નિરૂપણ ખરેખર જે ગુજરાતી ભાષામાં વિદ્વાન હોય, સંસ્કૃતમાં અને શાસ્ત્રોમાં વિદ્વાન જે હોય ને, એ વ્યવસ્થિત રીતે આનું બહુ ઊંડાણથી નિરૂપણ કરી શકે. આપણી તો ક્યાં કક્ષા, અમે તો ગુજરાતી ભણ્યા પણ નથી કોઈ દિવસ, ગુજરાતી કે સંસ્કૃત કે કશું. આ તો મહારાજની કંઈક થોડી મહારાજની કંઈક દયા હશે કે આવી રીતે થોડું શીખી ગયા અને પ્રયત્ન કરીએ છીએ. જે અંતરમાં આ સેવકના અંતરમાં જે છે એ બહાર નીકળશે એન કેન પ્રકારે. બાકી આ ઇંગ્લિશની અંદર આનું પણ નિરૂપણ કરીશું આગળ. ઇંગ્લિશમાં વચનામૃત ઉપર પ્રવચનો કરેલા છે, અને ગરડા પ્રથમના પહેલા ઉપર 50થી વધારે રેકોર્ડિંગ થાય છે, બધા ઇંગ્લિશમાં છે. એટલે ઇંગ્લિશમાં વ્યવસ્થિત નિરૂપણ આ સેવક કરી શકે. ગુજરાતીમાં કોઈક બહુ જ મોટા સંત હોય કે જે બહુ વિદ્વાન હોય અને બધી જ રીતે શાસ્ત્રોનો બહુ જ અભ્યાસ કર્યો તો ઊંડાણથી તાત્વિક રીતે આનું નિરૂપણ પણ થઈ શકે. પણ એ કોઈએ કર્યું નથી, અને આપણી પાસે એ જ પ્રાર્થના છે કે કોઈ કરે આવી રીતે, બરાબર. કારણ કે એટલી બધી પરમ દિવ્યતા છે એની અંદર, અને આપણે ના કરીએ પછી એમની એમ બધી ઉપર કક્ષાની સુપરફિશિયલ બધી વાતો બરાબર છે, પણ એવો એક પોઈન્ટ તો આવવો જોઈએ ને કે જેમ છે તેમ બહાર નીકળવું જોઈએ મહારાજનું આધ્યાત્મ, જેમ છે તેમ. તો એવી રીતે મહારાજના ચરણમાં પ્રાર્થના. પછી આગળના રેકોર્ડિંગમાં આના ઉપર વધારે આગળ મહારાજની જેવી દિવ્ય મરજી, સંતોની મરજી, એના આધારે આપણે આગળ જઈશું. સજાનંદ સ્વામી મહારાજની છે.